દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા। દર્શક મિત્રો, તારીખ 17/7/2025 રોજ UIDAI એટલે કે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એ જાહેરાત કરવામાં આવેલ છે કે જો કોઈપણ બાળકનું આધાર કાર્ડ 5 વર્ષની ઉંમર પહેલાં કઢાવેલ હોય તો એ બાળકની ઉંમર 7 વર્ષની થાય તે પહેલાં તેનું ફરીથી વેરિફિકેશન કરી લેવું એ આવશ્યક છે। નહીતર જે બાળકનું 7 વર્ષની ઉંમર થઈ ગઈ હશે અને તે પહેલાં જો તેનું વેરિફિકેશન ફરીથી નહીં કરાવેલ હોય તો તેવા દરેક બાળકના આધાર કાર્ડ બંધ થઈ જશે। દર્શક મિત્રો, જો 5 વર્ષથી નીચેની ઉંમરના જે પણ બાળકોનું આધાર કાર્ડ આપણે કઢાવેલ હોય તો એનો જે ચહેરો છે અને તેનું જે સાઇઝ છે એના શરીરની એ પ્રમાણે એની અંદર ઘણા બધા પરિવર્તન આવતા હોય છે। એટલે એ બાળક 7 વર્ષનું થાય તે પહેલાં એટલે કે 5 વર્ષની ઉંમરે તે બાળકનું ફરીથી આધાર કાર્ડની અંદર વેરિફિકેશન કરાવવાનું, તેમાં તેનું જે થંબ છે, અંગૂઠો છે એ તમારે ખાસ વેરિફિકેશન કરાવવાનું અને તેનું ચહેરાનું પણ વેરિફિકેશન કરાવવું એ આવશ્યક છે। તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ। જય હિન્દ, જય ભારત।